તો જય દ્વારકાથી જય શ્રી રામ બધા મિત્રો આપણે ગાયું દોવાઈ ગયું છે અને હવે આપણે જઈએ દૂધ દેવા. ગાડીમાં કમ્પ્લીટ બંધાઈ ગયું, હવે હાલતું થવું છે. મિત્રો આજે આપણે બપોર પહેલાં નેદવાનું હોય, આમાં છે નહીં આવતા, આજે બપોર સુધીનું છે. પછી બપોર પછી જાઉં ગાયું ચારવા. આવી કંઈક છે આપણી માંડવી. 3-4 વાર નેદાઈ ગયું. આ છેલ્લી ફેરે નેદવું, થોડું ખડ છે ને આમાં જેવું નેદી નાખીએ તો વાત થાય ફાઇનલ. તો ફાઇનલી આપણે નેદાઈ ગયું, 2 ઉસલું થયું. હવે ઘરે જઈ નાહી જોઈ અને કીમણા જાય આડાવરા. મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. એક પડું નેદાઈ ગયું, બીજું નેદવાનું છે, પણ એમાં હમણાં પાણી વહેરું ને તે ગારો છે. જરાક રાહુલ કાકા પાસે જાય છે, ત્યાં ઘડીક ટાઈમ કાઢીએ તો બપોર થઈ જાય. હું રાહુલ કાકો નીકળી ગયા. કેમનું જવા છે? બોલી ભાઈ મને રોગો બેહાડી લીધો, મને હાલ લઈ ગયા. આપણે સામે વાઈવે કંઈ કામ કરવા જવાનું હું ખબર નથી મને. મિત્રો 3 વાગ્યાના જ પાછા નીકળી ગયા આપણે ચારવા માલને. રાહુલ કાકા ત્યાંથી આવી ગયો તો 1-1:30 વાગે. પછી ટાઈમ ના મળ્યો બ્લોગ ઉતારવાનો, એટલે ડાયરેક્ટ અટાણે ગાયું ચારવા જઈને મળ્યા. તો મિત્રો બેન આવા નાટકો જોઈ કાયમ. એ ગાયું બધી આ બાજુ છે. આપણે અહીંયા જ ક્યાંય આગળ ગયા જ નથી. આજે હું ઓલું રોજનું બચ્ચું જોવા ગયો હતો, પણ આજ ત્યાં હે નહીં, વયું ગયું હે ગમે આડાવરું. આગળ જોવા ગયો હતો ને હે નહીં હતા. તો મિત્રો ગાયું ભે બધા આ બાજુ ઉતરે ને કાયમ આપણે બાવેડા આગળ સારીએ. આજ અહીંયા આવતા રહી. આ બધી બાજુ ખડ સારું છે એટલે ને અહીંયા ખાસ ઊભું પડે. આ બાજુ માંડવી છે, અહીંયા બળ છે, પાણીનો ખાડો છે, ઓલી બાજુ માંડવી છે, અને વાંથી છે ને ઓલી બાજુ અંદર વૈયા જાય છે, એટલે ખાસ આ બાજુ ધ્યાન રાખવું પડે. આપણે છે ને ગાયું ચારતા હતા ને ત્યાં સાવન આવ્યો. શું કરવા આવ્યો સાવન? રોજનું બચ્ચું છે નહીં, વયું ગયું. સાયકલ લઈને આવ્યો હાલીને? ક્યાં પડી સાયકલ? વાહ, જોઈ આવ જાવ હોય તો. જો અહીંથી આમ છે ને વયો જા. હાલો અહીં આવું. રોજનું બચ્ચું છે ને આજ હું જોવા ગયો ને જઈ તો અહીં વયું ગયું તો દેખાતું નહોતું. હું એક ફેરે તો જોઈ ગયો. હા, અટાણ કદાચ આવ્યું હોય તો ભલે ને, આ બાવેડામાં હોય તો એમાં પડી ગયો ને એટલે કદાચ હોય, ખબર ના પડે હોય તો. હા એ આગળ હતી. 2 દી સુધી હતું, 1 દી નહીં, પણ હવે જ નથી. આજ નથી, વયું ગયું કેમનું. હું હે ને થોડીક વાર પહેલાં જોવા આવ્યો હતો. જઈ આ ખાચામાં જોઈ લે. હે મારા આજે આ બેઠો. હું આવ્યો તો અહીં તો નહોતું. ગાડાવાળું થઈ ગયું. મજા આવી ગઈ. તો હવે શું કરવું? હવે શું કરવું? તો જો ગાયો ને ભેહું બારા ના નીકળી જાય. આવતો રાસ એ જોવું હજી પકડવા નહીં દે હોય. ન્યા ખબર ને, ન્યા નહીં ખબર ને, ન્યા નતું હતું તો અહીંયા જ. આ બચ્ચું આવ્યું જ નથી, અહીંયા જ હતું. પકડવા ના દઈએ, બે હે તારાથી. હવે એમનો ના જતો અગોચર હે. આમનું ના આવે, બેસી જાય.
મિત્રો આપણે નીકળી ગયા છે ઘર બાજુ. કાલ આપણે ગાય દોઈતી એની ક્લિપ ઉતારી હતી, પણ કાલ હે ને એડિટિંગ સમયે હે ને ક્લિપ મૂકતા જ ભૂલી ગયો. આજે આપણે જઈ અને કાલ થોડું અંધારું વધારે થઈ ગયું, આજ જઈને ડાયરેક્ટ થઈને ગાય દોવાની છે. અને આજ ક્લિપ આવી અને કાલ હે ને કેમેરામેન કોઈ હતું ને, આજે આપણે ભેગો સાવન છે એટલે એ ઉતારી દે છે અને આપણે ગાય દોઈ લે હું. મિત્રો આપણે ગાયું લઈ અને કમ્પ્લીટ ઘરે પૂગી ગયા છે. આપણે જ્યાં ગાયું ચારવા જઈએ ત્યાં રાધા અને રઘુવીર આ બે છે ને અહીંયા બાંધેલ હોય. અને તું કેટલા વાગે આવ્યો ભણીને? 4 વાગે. એવું હોય? મજા આવે કે ના આવે નિહારે? હવે રાધાને કીને છોડવાની છે, તારે કે સાવન ને? તારે સાવન? રઘુવીર ને? ના નિશ્ચિત ના છું. તારે રાધા છોડવી ને? આ બે છે ને આ ને સાવન બે કાયમ છે ને સ્પેશિયલ આ બે વાસેડાને છોડવા જ આવે છે કાયમ. કા નિશ્ચિત? કાયમ છે ને. હા ના આગળ નથી છોડવા જાય. હું દોવા બેહું ને તો અહીં બેને છોડવા એટલે બે ત્યાં ભેગા આવતા રહીએ. બરાબર નિશ્ચિત? અને ભણવા જવાની કેવી મજા આવે? એવું હોય પછી બોલું કંઈક કહેવાનું શું હોય યુટ્યુબ ના કહી દેતા ઈ? મિત્રો કૃષિલ આજ ક્યાંક બોલવાનું હોય ને ક્યાંક બોલવું. શું બોલવું કૃષિલ? બોલ. આમાં જોઈને બે ત્રણ શબ્દ ભૂલાઈ ગયા હાલે કા? ગામમાં આવ્યા હતા દૂધ ભરવા તો કૃષિલ આગળ આવ્યા ને કૃષિલ ને કઈ કેવું? શું કેવું ભાઈ? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. તો આજનો વ્લોગ અહીં એન્ડ આપીએ.